ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરમાંથી હદ પાર કરેલો તેમજ ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ડભોઈ રોડ જલારામનગર ઝુંપડપટ્ટી મહાનગર સામે રહેતો મહેન્દ્રસિંહ દિલીપસિંહ સિકલીકરને હદપાર કરેલો હોવા છતાંય હાલમાં ડભોઈ રોડ પર મહાનગર સોસાયટી પાસેના વુડાના મકાનમાં રહે છે અને હાલ હાજર છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મહેન્દ્રસિંહ સિકલીકરને 1 વર્ષ માટે વડોદરામાંથી તડી પાર કર્યો હોવા છતાં કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વિના તે શહેરમાં પ્રવેશ્યો છે. જ્યારે વર્ષ 2024માં વાડી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગ તેમજ મકરપુરા પોલીસ મથકની હદમાં ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. જે કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વાડી પોલીસ મથકમાં હદપારનો ભંગ તેમજ ચેઇન સ્નેચિંગના ગુનાની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે.